હવે પછીનો મુદ્દો છે ગુરુત્તમ સામાન્ય અવયવ. એને અંગ્રેજીમાં હાઈએસ્ટ કોમન ફેક્ટર એટલે કે HCF કહેવાય છે. એનો અર્થ કે એની વ્યાખ્યા જોઈએ. બે કે બેથી વધારે આપેલી સંખ્યાઓમાં સામાન્ય અવયવમાં સૌથી મોટો સામાન્ય અવયવ આ આપેલી સંખ્યાઓનો ગુરુત્તમ સામાન્ય અવયવ કહેવાય છે. ફરી એક વખત જોઈ લઈએ કે બે કે તેથી વધારે જે સંખ્યાઓ આપેલી છે એમાં એના જે સામાન્ય અવયવો છે એ સામાન્ય અવયવોમાં સૌથી મોટો સામાન્ય અવયવ એ આપેલી સંખ્યાઓનો ગુરુત્તમ સામાન્ય અવયવ કહેવાય છે. હવે ગુરુત્તમ સામાન્ય અવયવને ટૂંકમાં ગુસાઅ કહે છે. એટલે એને ગુસાઅ વડે આપણે ઓળખીએ છીએ. ગુસાઅ વડે આપેલી સંખ્યાઓને નિશેષ ભાગી શકાય છે. ગુસાઅ એ આપેલી સંખ્યાઓમાંથી સૌથી નાની સંખ્યા જેટલો કે તેનાથી પણ નાનો હોય છે. તો જે ગુસાઅ છે એ જે આપેલી સંખ્યાઓ હોય કે જેને આપણે ગુસાઅ શોધીએ છીએ એ સંખ્યા જેટલો હોય અથવા તો એ સંખ્યા કરતા પણ નાનો હોય છે. હવે એક ઉદાહરણ છે કે 16 અને 24 નો ગુસાઅ અવયવ શોધો. તો સૌથી પહેલામાં પહેલું આપણે સામાન્ય અવયવ પાડવાના છે. તો 16 ના જે સામાન્ય અવયવ એના અવયવ પાડીએ આપણે. તો 16 ના અવયવ 1 2 4 8 અને 16. જ્યારે 24 ના અવયવો 1 2 3 4 6 8 12 અને 24. બરાબર છે. હવે એમાંથી સૌથી પહેલામાં પહેલું આપણે સામાન્ય અવયવ લઈ લઈએ. તો જો આ 1 આ 2 પછી આ 4 8. ઓકે, તો આપણે 1 2 4 અને 8 બરાબર છે. એટલે આપણે 16 અને 24 ના સામાન્ય અવયવ બરાબર કયા કયા 1 2 4 અને 8. તો આ એના સામાન્ય અવયવ આવ્યા. હવે આપણે આ સામાન્ય અવયવોમાં જે સૌથી મોટો સામાન્ય અવયવ છે, સૌથી મોટો સામાન્ય અવયવ એ આપેલી સંખ્યાઓનો ગુસાઅ કહેવાશે. તો અહીં સૌથી મોટો સામાન્ય અવયવ કયો છે? 8. તો 16 અને 24 નો ગુસાઅ બરાબર 8 થાય. બરાબર છે. એને પહેલા એના સામાન્ય અવયવ લઈ લીધા. હવે સામાન્ય અવયવમાં સૌથી મોટો જે સામાન્ય અવયવ છે તો 1 2 4 અને 8 આ 16 અને 24 ના સામાન્ય અવયવો થયા. એમાં સૌથી મોટો અવયવ 8 છે. બરાબર છે. તો 8 એ 16 અને 24 નો ગુસાઅ અવયવ કહેવાશે. હવે અહીં આગળ જો કે ગુસાઅ એ આપેલી સંખ્યાઓમાંથી સૌથી નાની સંખ્યા જેટલો. બરાબર છે. તો 16 અને 24 માં સૌથી નાની સંખ્યા 16 છે. તો એના જેટલો હોય અથવા તો તેનાથી પણ નાનો હોય. તો 8 જે છે એ 16 અને 24 કરતા નાના છે. બરાબર છે. તો આને આપણે ગુસાઅ અવયવ કહીશું. હવે વિદ્યાર્થી મિત્રો, લઘુત્તમ સામાન્ય અવયવી કોને કહેવાય એ વિશે આપણે માહિતી મેળવીએ. એને અંગ્રેજીમાં લોએસ્ટ કોમન મલ્ટીપલ એટલે LCM કહેવાય છે. એનો અર્થ જોઈએ, બે કે બેથી વધારે આપેલી સંખ્યાઓના સૌથી નાના સામાન્ય અવયવીને લઘુત્તમ સામાન્ય અવયવી કહે છે. લઘુત્તમ સામાન્ય અવયવીને લસાઅ પણ કહે છે. બે કે તેથી વધુ અવિભાજ્ય સંખ્યાઓનો લસાઅ તે સંખ્યાના ગુણાકાર થી મળતી સંખ્યા છે. બે અવિભાજ્ય સંખ્યા છે, દાખલા તરીકે 5 અને 7 આ બંને અવિભાજ્ય સંખ્યા છે. તો એનો લસાઅ અવયવ છે એ બંને સંખ્યાના ગુણાકાર
જેટલો, એટલે કે 5 ગુણ્યા 7 એટલે 35 મળશે. બરાબર છે. ચલો આપેલી સંખ્યાઓ જે છે એનો લસાઅવયવ તે સંખ્યામાંથી મોટી સંખ્યા જેટલો કે એથી પણ મોટી સંખ્યા હોય છે. આગળ આપણે ગુસાઅવયવમાં શું જોયું કે આપેલી સંખ્યાઓમાં નાની સંખ્યા અથવા તો એનાથી પણ નાની સંખ્યા જેટલો ગુસાઅ મળે, જ્યારે લસાઅવયવમાં આપેલી સંખ્યાઓમાં મોટી સંખ્યા અથવા તો એનાથી પણ મોટી સંખ્યા જેટલો લસાઅવયવ મળે. લસા શોધવાની બે રીત છે, અવયવીની યાદીની રીત અને ભાગાકારની રીત. હવે ઉદાહરણ આપેલું છે કે 12 અને 18 નો લસાઅવયવ શોધો, તો આપણે પહેલા અવયવીની યાદીની રીતથી જોઈએ. તો પહેલા 12 ના અવયવી કેવા થશે? તો 12 એકુ 12, 12 દુ 24, 12 તરી 36, 12 ચોક 48, 12 પંચા 60, એમ આગળ વધતા રહેશે. એ જ રીતના 18 ના અવયવી 18 એકુ 18, 18 દુ 36, 18 તરી 54, 18 ચોક 72, આ રીતના આગળ જતા રહેશે. બરાબર. હવે આમાં સામાન્ય અવયવ તમારે શોધવાના છે. તો સામાન્ય અવયવ જે છે એ 36 છે. બરાબર છે. તો હવે આનાથી નાનો કોઈ અવયવ નથી. આપણે શું કીધું કે સૌથી નાના સામાન્ય અવયવીને, તો આનાથી કોઈ નાનો સામાન્ય અવયવી નથી. એટલે આ જે સંખ્યા આપેલી છે એટલે 12 અને 18 નો લસાઅ બરાબર 36 થાય. ખ્યાલ આવી ગયો? તો આગળ કદાચ હોય વધારે, પણ આપણે એમાં સૌથી નાનો, આગળ જવાની જરૂર નથી કે આપણને એક સૌથી નાનો સામાન્ય અવયવી મળી ગયો છે એટલે આગળ જવાની જરૂર નથી. બરાબર છે. હવે જે ભાગાકારની રીત છે એ પછી આપણે શીખીશું. ગુસાઅવયવના કેટલાક ઉદાહરણ જોઈએ. નીચેની સંખ્યાઓનો ગુસાઅવયવ શોધો. ચલો પહેલા 24 અને 36. હવે ગુસાઅવયવ એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. એટલે પહેલામાં પહેલું તો 24 અને 36 ના અવયવ પાડવા પડે. પછી તમે ભાગાકારની રીતે પણ પાડી શકો, અથવા તો તમને જો આડી રીતે ફાવતા હોય તો પણ તમે કરી શકો. હવે હું ભાગાકારની રીતે શીખવાડું તમને. 24 એના અવયવ પાડીએ તો 2 વડે ભાગ ચાલશે એટલે 12 દુ 24. એકમનો અંક 2 છે એટલે હજુ 2 વડે ભાગ ચાલશે 6. એકમનો અંક 6 છે, હજુ 2 વડે ચાલશે 2 તરી 6. હવે 3 છે એટલે 3 વડે ભાગ ચાલશે એટલે 3 એકુ 3. તો આ રીતના 24 ના અવયવ પડ્યા. એવા આપણે 36 ના અવયવ પાડીએ. ચલો એકમનો અંક 6 છે એટલે 2 વડે ભાગ ચાલવાનો, 18 દુ 36. હજુ એકમનો અંક 8 છે એટલે 2 વડે ભાગ ચાલશે તો 2 નવા 18. હવે 9 છે એટલે સીધા 3 વડે ચાલશે, 3 તારી 9 અને 3 એકુ 3. ચલો હવે અવયવ 24 ના કેટલા પડ્યા? 2 2 અથવા આ રીતના લખો, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. આ રીતના પણ લખાય. 36 ના 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. ચલો હવે બંનેમાં સામાન્ય અવયવ, ગુરુત્તમ સામાન્ય અવયવ. તો સામાન્ય અવયવ કયા કયા છે? જો આ 2 બંનેમાં છે, પછી બીજા 2 પણ છે બંનેમાં. અહીં 2 છે, આમાં નથી એટલે 3 બંનેમાં છે. બરાબર છે. તો આ થયા સામાન્ય અવયવ. માટે ગુસા અવયવ બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3. 2 દુ 4, 4 ગુણ્યા 3 એટલે 12. એટલે આનો ગુસા અવયવ કેટલો આવ્યો? 12 આવ્યો. ખ્યાલ આવ્યો? ચલો હવે અહીં 3 રકમ છે, 15, 25 અને 30. તો આપણે 3 એ કરીએ. ચલો પહેલા 15
એના અવયવ પાડીએ તો જો એકમનો અંક 5 છે એટલે 2 વડે તો ભાગ ચાલવાનો નથી. હવે 3 માટે 5 અને 1 6 થાય એટલે 3 વડે ભાગ ચાલશે એટલે 3 પંચા 15. હવે 5 છે એટલે સીધા 5 વડે ચાલશે એટલે 5 એકુ 5. ચલો 25 ના અવયવ પાડીએ. હવે એકમ નો અંક 5 છે એટલે 5 વડે જ ભાગ ચાલવાનો એટલે 5 ગુણ્યા 5 5 એ 5 25 બરાબર. પછી 5 એકુ 5. ચલો 30 ના અવયવ પાડીએ. એકમના અંકમાં શૂન્ય છે એટલે 2 વડે ભાગ ચાલશે 2 ગુણ્યા 15 દુ 30. હવે 3 વડે ચાલશે 3 પંચા 15 અને 5 વડે ચાલશે 5 એકુ 5. હવે તમને પેલી વિભાજ્યતાની ચાવી જો તમને મોડે થઈ જશે યાદ રહી જશે તો પછી આ રીતના એના અવયવ પાડવા બહુ સરળ થઈ જશે. ચલો હવે પહેલા 15 ના અવયવ જોઈએ તો 3 ગુણ્યા 5. ચલો 25 ના અવયવ પાડીએ તો 5 ગુણ્યા 5 બરાબર છે. 30 ના અવયવ જોઈએ તો 2 ગુણ્યા 3 ગુણ્યા 5. ચલો હવે આમાં 3 એ 3 માં સામાન્ય જુઓ. 3 આમાં છે પણ આમાં નથી. 5 આમાં છે અને આમાં છે. એક વખત 5 જે છે એ ત્રણેયમાં છે. બસ આપણે પછી 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એવું નહીં કરવાનું. કોઈ એક જ લાઈન લેવાની છે બરાબર છે. એટલે આ ત્રણેય સંખ્યાનો ગુસા કેટલો થશે કોઈ એક જ લેવાનો 5 બરાબર છે. તો આ રીતના આપણે ગુસાઅ શોધાય. ત્રીજી સંખ્યા છે 12 16 અને 28. 12 ના અવયવ પાડીએ. એકમનો અંક 2 છે એટલે 2 વડે ભાગ ચાલવાનો 2 છંગ 12. હજુ 6 છે એટલે 2 વડે ચાલશે 2 તરી 6 અને 3 એકુ 3. ચલો 16 ના અવયવ પાડીએ. 2 8 16 કેમ કે એકમનો અંક 6 છે 2 4 8 કે 2 4 6 કે 8 ને શૂન્ય હોય તો 2 વડે ભાગી શકાય. ચલો જો 2 ચોક 8 2 દુ 4 અને 2 એકુ 2 2 દુ 4 દુ 8 દુ 16 થઈ ગયા. ચલો 28. એના અવયવ પાડીએ. એકમનો અંક 8 છે એટલે 2 વડે ચાલવાના 14 દુ 28. હજુ 4 છે એટલે 2 વડે ચાલશે 2 સતા 14. હવે 7 છે એટલે સીધા 7 વડે ચાલશે 7 એકુ 7. ચલો અહીંયા આગળ પેલા 12 ના અવયવ પાડ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. 16 ના અવયવ પડ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 દુ 4 8 16 બરાબર છે. ચલો અને 28 2 ગુણ્યા 2 ગુણ્યા 7. ચલો હવે ત્રણેયના આપણે જે સામાન્ય અવયવ છે એને આપણે અલગ પાડીએ. ચલો 2 ત્રણેયમાં છે. હજુ બીજા 2 પણ ત્રણેયમાં છે. જો ચલો હવે 3 આમાં છે પણ આમાં નથી ને આમાંય નથી બરાબર છે. 2 હતા પતી ગયા. 7 આમાં છે પણ આમાં નથી એટલે ખાલી 2 જ અવયવ આપણને સામાન્ય મળ્યા. એટલે એના માટે ગુસા અવયવ કેટલો કહેવાશે? ગુસા બરાબર 2 ગુણ્યા 2 બરાબર 4 થશે. ખ્યાલ આવી ગયો? હવે આપણે છેલ્લા 12 45 અને 15 ચલો 12 45 અને 75 ના તો પહેલા 12 ના અવયવ પાડીએ. એ પાડેલા છે બરાબર. આગળ 2 છંગ 12 2 તરી 6 અને 3 એકુ 3. ચલો હવે 45 નો અવયવ પાડો. એકમનો 5 એટલે 5 3 ચાલશે બરાબર. પહેલા 15 તારી 45. ઓકે ચલો 5
હજુ 3 એ ચાલશે. 3 પંચા 15 અને 5 એકુ 5, 5 તારી 15 તારી 45. ઓકે, ચલો હવે 75. 3 એ ચાલશે કેમ કે 5 ને 7 12, 12 ને 3 વડે ભાગી શકાય છે એટલે 3 વડે ચાલશે. એટલે 25 તારી 75. 25 છે એટલે 5 વડે ચાલશે. 5 ગુણ્યા 5 25, 5 એકુ 5. જોઈ લો 5 5 25 તારી 75, બરાબર છે. 5 તારી 15 તારી 45, 3 દુ 6 દુ 12. ચલો હવે 12 ના અવયવો આપણે પડ્યા. 2 ગુણ્યા 2 ગુણ્યા 3. 45 ના અવયવો પડ્યા. 3 ગુણ્યા 3 ગુણ્યા 5. 75 ના અવયવો પડ્યા. 3 ગુણ્યા 5 ગુણ્યા 5. ચલો હવે આપણે ત્રણેયમાં જે સામાન્ય છે એને આપણે જોઈએ. ચલો 2 આમાં નથી, બરાબર છે. 3 છે બંનેમાં, ત્રણેયમાં. ચલો એ સિવાય બીજા કોઈ અવયવ સામાન્ય નથી એટલે માટે ગુસા અવયવ બરાબર 3. તો આનો ગુસા અવયવ કેટલો આવશે? 3 આવશે. ખ્યાલ આવી ગયો? હવે આપણે કેટલાક લસા અવયવના ઉદાહરણ જોઈએ. નીચેની સંખ્યાઓનો લસા અવયવ શોધો. અગાઉ આપણે જોયું કે લસા અવયવ જે છે ને બે રીતના શોધાય, એક અવયવીની રીતે અને એક ભાગાકારની રીતે. હવે અવયવીની રીત વાળું એક ઉદાહરણ જોયું હતું આપણે, એક આમાંથી જોઈ લઈએ. બાકીના બે જે છે એ આપણે ભાગાકારની રીતથી કરીએ. ચલો પહેલા આ 12 અને 18 જે છે એનો અવયવીની રીતે આપણે એનો લસા અવયવ શોધીએ. ચલો પહેલામાં પહેલું 12 જે છે એના અવયવી બનાવવાના. તો 12 એકુ 12, 12 દુ 24, 12 તરી 36, 12 ચોક 48. બરાબર છે. આમ આગળ જયા કરવાનું છે. ચલો 18 ના અવયવ પાડીએ, અવયવી. તો 18 એકુ 18, 18 દુ 36, 18 તરી 54. એમ આમાં પણ આગળ જશે. કારણ શું? આપણને ખબર છે 36 આવી ગયા. હવે બંનેઓમાં નાનામાં નાના અને બંનેઓમાં સમાન, બરાબર છે, સરખા સામાન્ય એ કયા છે? 36. બરાબર છે. તો 12 અને 18 નો લસા હવે કેટલો થયો? 36. તો આ એકદમ સીધી રીતે જવાબ આવી જશે. બરાબર છે. ચલો હવે આપણે 40, 48 અને 45 નો ભાગાકારની રીતે આપણે લસા અવયવ શોધીએ. હવે આપણે ગુસા અવયવ જ્યારે શોધ્યો તો બધાના અલગ અલગ ભાગ પાડેલા. બરાબર છે. અહીં આગળ આપણે એક જ કોષ્ટકમાં બધાના અવયવો પાડીશું. 40, 48, 45. ચલો આપણે 2 થી શરૂઆત કરીએ. તો એકમનો અંક 0 છે એટલે આને 2 વડે ભાગી શકાશે. અહીં એકમનો અંક 8 છે એટલે આને 2 વડે ભાગી શકાશે. અહીં એકમનો 5 છે અંક તો એને 2 વડે ભાગાશે નહીં. એટલે જેને ભગાય એને ભાગવાના, નહીં તો એની એ સંખ્યા ઉતારો. ચલો એને 2 વડે ભાગીએ તો કેટલા? 20 દુ 40 અને એને 2 વડે ભાગીએ તો 24 દુ 48. આને નથી ભગાતા તો આપણે એ સંખ્યા એની એ જ નીચે ઉતારી દેવાની. જ્યાં સુધી એને ભગાય એવો કોઈ અવયવ ના આવે ત્યાં સુધી એ સંખ્યાને આપણે નીચે ઉતારતા જવાનું. ચલો હજુ 0 ને 4 છે એટલે 2 વડે ભાગી શકાશે. ચલો 2 10, 2 10 20 થાય ને. 12 દુ 24, 45 એમના એમ ઉતારો કેમ કે હજુ એને ભગાતા નથી. હજુ 0 ને 2 છે એટલે 2 વડે ભગાશે. 2 પંચા 10, 2 છંગ 12, 45 ના 45 ઉતારો. ચલો અહીં ઘડી 6 છે એટલે હજુ એને 2 વડે ભગાશે. આને 2 ને નહીં ભગાય પણ આને ભગાય છે એટલે 2 વડે હજુ ભાગ ચલાવો. જેનો ભાગ નથી ચાલતો એ સંખ્યા એની જ નીચે ઉતારો. અને 2 તરી 6, 45 ને નહીં ભગાય એટલે 45 એમને એમ ઉતારી દો. ચલો હવે આપણે 2 પછી 3 હવે 2 વડે ચાલવાના નથી
હવે 3 વડે જોઈએ તો 3 છે તો 3 વડે ચાલશે 5 ને નહીં ભગાય એટલે 5 ના 5 મૂકી દીધા 3 એકુ 3 અને 15 તારી 45 હજુ 5 ને 1 6 થાય છે એટલે 3 વડે ભગાશે એટલે 3 વડે ફરી ભાગ ચાલો આ 5 ને નહીં ભગાય એટલે 5 ના 5 મૂકો 1 નો 1 અને 5 તારી 15 ચલો હવે 3 વડે ભગાવવાના છે નહીં 4 વડે નહીં સીધા 5 વડે એટલે 5 એકુ 5 એ 1 છે બરાબર ચલો હવે 40 48 અને 45 નો લસા અવયવ બરાબર આ બધાનો ગુણાકાર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 તો આ રીતના આપણે એને પહેલા એ કરી દઈએ તો 2 દુ 4 દુ 8 દુ 16 એટલે 16 ગુણ્યા 3 તારી 9 અને 5 હવે આપણે આ રીતના ગુણાકાર ના આવડે તો આપણે ઊભા ગુણાકાર કરી દઈએ અથવા તો જો આ બેનો ગુણાકાર કરીએ તો 16 પંચા 80 ગુણ્યા 9 બરાબર છે તો 9 ગુણ્યા 8 72 8 માં 72 અને આ બિંદુ મૂકી દે તો આનો લસાઅ કેટલો આવ્યો 720 ફરી કહી દઉં એનો લસાઅ આપણે જે અવયવ પાડ્યા એ અવયવ લખી કાઢ્યા પછી સરખા સરખાનું જૂથ બનાવી દીધું અને ના બનાવો ને તમે ડાયરેક્ટ ગુણાકાર કરશો તો એ ચાલશે 2 દુ 4 દુ 8 દુ 16 તરી 48 ગુણ્યા 3 ગુણ્યા 5 આ રીતના તમે કન્ટિન્યુઅસ ગણતા જશો તો પણ જવાબ આપણનો આ જ આવવાનો છે પણ તમને પેલી સરળતા માટે બરાબર છે ચલો હવે છેલ્લો દાખલો એમાં 4 સંખ્યાનો લસાઅ શોધવાનો છે એટલે આપણે ભાગાકારની રીતે શોધીએ પરીક્ષામાં તમને કશું ના કીધું હોય તો તમે કોઈ પણ રીતે શોધી શકો બરાબર પણ મોટી સંખ્યા હોય તો એના અવયવી પાડવા બહુ અઘરા પડશે એટલે આપણે શું કરવાનું ભાગાકારની રીતે જ કરી દેવાનું ચલો અહીં 4 સંખ્યા છે એટલે 12 16 24 અને 36 ચલો એકમનો અંક 2 4 6 8 કે શૂન્યમાંથી છે એટલે બધામાં એટલે 2 વડે પહેલામાં પહેલું તો બધાને ભાગી શકાશે એટલે 2 છંગ 12 8 દુ 16 12 દુ 24 18 દુ 36 હજુ પણ 2 વડે ભાગી શકાશે એટલે 2 કરી 6 2 ચોક 8 6 દુ 12 9 દુ 18 હવે 4 અને 6 છે આ 3 ને અને 9 ને 2 વડે નહીં ભગાય પણ 4 અને 6 ને ભગાય છે એટલે હજુ 2 વડે ભાગ ચલાવીશું આને ભાગ નહીં ચાલતો તો એનું એ જ મૂકી દો 2 દુ 4 3 દુ 6 આનો ભાગ નહીં ચાલતો 2 વડે એટલે એના એક સંખ્યા ઉતારી દો જેનો ભાગ ના ચાલે એ સંખ્યા આમને આમ જ ઉતારી દેવાની ચલો હજુ 1 2 છે એટલે હજુ એક વખત 2 વડે ભાગ ચલાવવો પડશે એટલે 2 એકુ 2 3 ને નહીં ચાલે એટલે એને મૂકી દીધા 9 ના નહીં ચાલે એટલે 9 ના 9 મૂકી દીધા ચલો હવે અહીં આગળ 3 ને 9 છે એટલે 3 વડે ભાગ ચલાવવો પડશે તો 3 વડે ભાગ ચલાય એટલે 3 એકુ 3 1 ના 1 જ છે 3 એકુ 3 અને 3 તારી 9 ચલો હવે 3 વડે છે એટલે 3 1 1 1 3 એકુ 3 ચલો હવે આનો લસાઅ એવું શોધીએ તો આ ગુણાકાર લઈ લેવાનો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 2
1 2 3 4 વાર છે એટલે 1 2 3 4 અને 3 2 વાર છે એટલે 2 વખત. તો આવું સહેજ ચેક કરી લેવાનું, કદાચ ઉતાવળમાં કોઈ એક આંકડો લખવાનું રહી જાય તો જવાબ ખોટો પડે. ચલો આ બેનું જૂથ બનાવી દઈએ. 2 દુ 4 દુ 8 દુ 16. આવું જરૂરી નથી, આ તો આપણી સરળતા માટે. અને 3 તારી 9. હવે 16 નવા તમને નથી આવડતા તો શું કરવાનું, 16 ગુણ્યા 9 કરી દેવાના. બરાબર છે. તો આ રીતના પણ ચાલે. તો 9 છંગ 54, વધી પડી 5, 9 એકુ 9 ને 5 14 એટલે 144. તો આપેલી સંખ્યા 12, 16, 24 અને 36 નો લસાઅ કેટલો થયો, 144. હવે આગળ જોયેલું કે લસાઅ જે છે ને, તો આપેલી સંખ્યા જેટલો હોય અથવા તો એનાથી મોટો હશે. લસાઅ મોટો હોય તો આપેલી સંખ્યા 12, 16, 24 ને 36 એના કરતા મોટો છે. ચલો અહીંયા ઘડી આપણે 36 જોઈએ તો અહીં 12 અને 18 આ બે સંખ્યા છે એના કરતા લસાઅ મોટો છે. બરાબર છે. તો આ રીતના આપણે એને નિયમને આપણે સાબિત કરી શકાય. જ્યારે ગુરુત્તમ સામાન્ય અવયવ છે, ગુસા અવયવ, તો એમાં આપેલી સંખ્યા જેટલો અથવા તો એનાથી નાનો હશે. બરાબર છે. એટલે આ રીતના યાદ રાખજો. એટલે હવે આજે આપણે લસા અવયવ અને ગુસા અવયવ શીખ્યા. લસા અવયવમાં આ અવયવીની રીતે શીખ્યા અને આ જે શીખ્યા એ ભાગાકારની રીતે. તમને જે રીતના યોગ્ય લાગે એ રીતના તમે આ લસા અવયવ શોધી શકો.